તો મિત્રો તમારું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 2 ના સૌથી અઘરા દાખલા જોઈશું। જો તમને પેલા બેઝિક દાખલા ના આવડતા હોય તે ના ગણશો, આ ના જોશો, પહેલા એ પાક્કા કરો પછી આ જોશો। તમને આમાંથી ઘણા બધા દાખલા તો જોયા બી નહીં હશે, એટલે લલ્લુ પંજુ વિદ્યાર્થીઓ માટે નથી આ, બરાબર ને। જે લોકો હોશિયાર છે એમના માટે છે, જેમને વધારે પેલા બેઝિક પાયો મજબૂત છે એમના માટે છે। ઓકે, લેટ્સ બિગિન। પહેલો દાખલો તમારી સમક્ષ છે, એફએક્સ એટલે પીએક્સ સમજી લો તમે। અહીંયા એક બહુપદી આપી છે 2x² + 5x + k બરાબર 0 લઈ લઈએ। એના બે શૂન્યો છે આલ્ફા અને બીટા, અને આપણે આની કિંમત આપી છે, તો આના પરથી આપણે k ની કિંમત શોધવાની છે। હવે ધ્યાન આપજો, તમારે હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે બી તમને α² + β² આપ્યું છે, તો આમાં એક સૂત્ર યાદ રાખજો કે તમે α² + β² ને આમ લખી શકો છો, આલ્ફા બીટાનો સ્ક્વેર માઇનસ 2α બીટા લખી શકો છો। તો આપણે હવે આ રીતે દાખલો ગણીશું। જો આ આલ્ફા બીટા સ્ક્વેર એને લખીશું આખાનો વર્ગ માઇનસ 2α બીટા, આનો સૂત્ર છે આ કઈ રીતે સૂત્ર છે, પૂર્ણ વર્ગ બનાવીને એને બાદ થશે આ આખું સૂત્ર। હવે આ સૂત્ર લખવાનો ફાયદો શું છે કે આલ્ફા બીટા એટલે આપણને ખબર છે, આલ્ફા બીટા પહેલો પદ b/a અને આલ્ફા બીટા c/a એટલે k/2। આ આપણી પાસે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટાની કિંમત છે। આલ્ફા પ્લસ બીટાની કિંમત મૂકી દો અહીંયા -5/2, આલ્ફા બીટાની કિંમત બી મૂકી દો, આલ્ફા બીટાની k/2, અહીંયા બી આલ્ફા બીટા છે। આમ તો આનું સાદુરૂપ આપી દઈએ તો બી ઈઝી પડશે કે ભાઈ આ 2 આલ્ફા બીટામાંથી એક આલ્ફા બીટા ગયા તો ખાલી આલ્ફા બીટા રહેશે। હવે આની કિંમત મૂકી દેશો તમે તો બી ચાલશે। તો નીચેના સ્ટેપમાં મૂકી દઈએ ને, 5નો વર્ગ 25, 2નો વર્ગ 4, આલ્ફા બીટાની કિંમત શું છે k/2, k/2, 21/4 આ બાજુ લઈ દો, k/2 પેલી બાજુ લઈ જાઓ, તો અહીંયા આવશે 25/4 માઇનસ 21/4 k/2। 25ના બંનેના છેદ સરખા છે ભાઈ, તમે જોઈ શકો છો બંનેના છેદ સરખા છે, તો 25માંથી 21 જશે એટલે 4/4, 4/4 બરાબર k/2, 4 × 4, 2 ઉપર જશે તો k બરાબર 2 આવશે। તો આનું જે મેન જે હતું અહીંયા કે α² + β² આવે એટલે તમારે શું લખવાનું, α + બીટાનો સ્ક્વેર માઇનસ 2α બીટા, એટલે તમારી કિંમત મુકતા થઈ જાય, બરાબર છે। તો બીજો દાખલો છે, આલ્ફા બીટા સમીકરણના શૂન્ય હોય, શૂન્યોના વર્ગોનો સરવાળો। અહીંયા ધ્યાનથી સાંભળજો, શૂન્યોના વર્ગોનો સરવાળો। હવે જ્યારે બી તમને શૂન્યોના વર્ગોનો સરવાળો કીધો, મતલબ શૂન્યો છે આલ્ફા બીટા, અબી હાલ જ ગણ્યું, એના વર્ગોનો સરવાળો એટલે આલ્ફા પ્લસ β² કેટલા આવશે 40। આપણી પાસે α² β² કોઈ સૂત્ર નથી, આલ્ફા પ્લસ બીટાનું છે, સ્ક્વેરનું નથી, તો એને આપણે અભ્યાલ શીખવાડ્યું તમને, આને લખી શકાશે આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર માઇનસ 2α બરાબર 40। હવે જો આલ્ફા પ્લસ બીટા એટલે મતલબ સરવાળો અહીંયા શોધી નાખીએ, આલ્ફા પ્લસ બીટા કેટલા છે -b/a, તો -b એટલે -8 અપોન a એટલે 1, 8/1 એટલે આવશે 8, આલ્ફા બીટા c/a, k/1 એટલે k આવશે। તો આલ્ફા બીટાની કિંમત કેટલી છે k, આલ્ફા પ્લસ બીટા કેટલા 8, આમાં મૂકી દો એટલે જવાબ આવી ગયો। જો આલ્ફા પ્લસ બીટા કેટલા છે ભાઈ 8 અને 2α બીટા એટલે k બરાબર 40, 8નો વર્ગ કેટલો થાય ભાઈ 64, 2k બરાબર 40, 64 સામે લઈ જાઓ -2k, 64 40 - 64 બરાબર -24, માઇનસ માઇનસ જતા રહ્યા 24/2, 24/2 ની કિંમત આવશે 12। આ આવી ગયો આપણો જવાબ, બરાબર। k બરાબર કેટલા આવશે 12। દાખલો બહુ સારો છે, સૂત્ર એ જ છે વર્ગોનો સરવાળો, અને પૂછાય એવો છે, બધાને પૂછાય એવો છે। તો આ છે મિત્રો સ્ટાર દાખલો। સ્ટાર દાખલો એટલા માટે કે આમાં બધા જાતના સૂત્રો આવી ગયા છે।
પહેલાં શોધવાનું છે 1/α પ્લસ 1/β. હવે સૌથી પહેલાં આપણે આના શૂન્યો શોધી નાખીએ. આના ભાગલા પાડો 6, 6ના ભાગલા પાડી 5 લાવે છે, 3 દુ 6. હું ડાયરેક્ટ લખી દઉં ના, ચલો ડાયરેક્ટ નહીં લખતા, નહીં તો તમને એમ ખબર નહીં ખ્યાલ આવશે. અહીંયા આવશે એક્સ કોમન, પેલામાંથી 2 કોમન, એક્સ માઇનસ 3, એક્સ બરાબર 2, એક્સ બરાબર 3. તો ચલો 2 શૂન્ય આવી ગયા છે. આલ્ફા લઈ લો 2, બીટા લઈ લો 3. સૌથી પહેલો ધ્યાન દીજો, 1/α પ્લસ 1/β બરાબર આમાં કઈ રીતે શોધવાનું ભાઈ? પહેલા ક્રોસ ગુણાકાર કરતો, બીટા પ્લસ આલ્ફા. નાના પ્રશ્નોમાં પૂછાય છે ભાઈ, બીટા પ્લસ આલ્ફા એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ બરાબર આલ્ફા બીટા સી અપોન એ ગયા માઇનસ બી અપોન સી. માઇનસ બી અપોન સી એટલે માઇનસ બી કેટલા છે? માઇનસ માઇનસ 5 પ્લસ 2 વખત માઇનસ અને સી એટલે કેટલા ભાઈ? 6. તો માઇનસ માઇનસ 5/6 આ પહેલાનો જવાબ આવશે. આમ તો શૂન્યની કોઈ જરૂરત નથી પડી, પણ છતાંય તમે જો શૂન્ય મૂકીને બી કરી શકો છો, અહીંયા શૂન્યો મૂકીને બી કરી શકો, પણ ઘણી વખત એવી સૂચના આપે છે કે શૂન્યો શોધ્યા વગર ગણો. તો આ શૂન્યો શોધીને મૂકશો તો 0 માર્ક્સ, શૂન્યો શોધ્યા વગર. ઓકે, આમાં ડાયરેક્ટ બી જવાબ મૂકી શકો છો. હવે આનું મૂકી દો 2, આ તો તમને આવડે જ, અત્યારે શીખવાડ્યું. 3 વાળો બીજી રીત શીખી લો. આ મેં અત્યારે તમને સૂત્ર શીખવાડ્યું છે આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર. આમાં આપણે 3 વાળો આ રીતે થશે, આલ્ફા પ્લસ બીટાનો ઘન માઇનસ 3 આલ્ફા બીટા. આ એનું સૂત્ર શોર્ટકટ થશે. હવે જો આના બદલે આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. હવે આની કિંમત મૂકી દો, આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન 3 આલ્ફા બીટા, સોરી આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ. એની કિંમત ડાયરેક્ટ મૂકી દઈએ સરવાળાની. સરવાળાની કિંમત આપી છે આપણને, કેટલું આપ્યું છે? આલ્ફા પ્લસ બીટા નહીં આપ્યું. ચલો ડાયરેક્ટ કિંમત જો આમાં તમને હું એ સમજાવવા માંગુ છું કે સૂત્ર શોધ્યા વગર કઈ રીતે શોધાય, શૂન્ય શોધ્યા વગર. અહીંયા માઇનસ બી અપોન એ. હવે આની અંદર કિંમત મૂકી દેવાની તમારે, માઇનસ બી અપોન એ. અને આ દાખલો હકીકતમાં સમીકરણ વગર આપ્યો હોય કે શૂન્ય આ હોય, સરવાળો આ હોય, શૂન્યનો સરવાળો આ હોય ને ગુણાકાર આ હોય, તો એના આ બધા શોધો. તો આ રીતે તમે ગણી શકો છો. ઓકે, આગળ જોઈએ બીજા દાખલા તરફ. એક્સ સ્ક્વેર માઇનસ 5x બરાબર કેવો હોય? આલ્ફા માઇનસ બીટા 1 હોય તો કે શોધો. ચલો આમાં આપણે સૌથી પહેલા આલ્ફા માઇનસ બીટા બરાબર 1 હોય, ધ્યાન દીજો. આલ્ફા માઇનસ બીટા બરાબર શું છે બગા? 1. બંને બાજુ વર્ક કરો. આલ્ફા સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા, ધ્યાન દીજો 2 આલ્ફા બીટા થોડોક અલગ છે આ બીજા કરતા. 1 આલ્ફા બીટાને બાજુમાં લાવી દો, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા 1. હવે જો આને પાછો લખી દો આપણે પેલી રીતે, આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા માઇનસ 2 આલ્ફા બીટા. તો આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર થઈ ગયો. અહીંયા આવશે માઇનસ 4 આલ્ફા બીટા બરાબર 1. આલ્ફા પ્લસ બીટા એટલે શું થશે બોલો? માઇનસ બી અપોન એ એનો વર્ગ અને 4 આલ્ફા બીટા એટલે સી અપોન એ બરાબર 1. બોલો માઇનસ બી અપોન એ કેટલા આવશે? માઇનસ માઇનસ પ્લસ 5 અપોન 1 અને સી કેટલા છે? કે અપોન 1 એટલે 1 જ. 1 ના લખો તો બી ચાલે. 5 નો વર્ગ 25, 4k બરાબર 0. 25 સામે લઈ જાઓ બરાબર માઇનસ 24, માઇનસ માઇનસ ગયા 4 છંગ 24, કે બરાબર કેટલા આવશે? 6. ઓકે, સારો દાખલો છે. તો મિત્રો આ એક સારો દાખલો છે કે જનરલી પૂછાય એવો છે. એક શૂન્ય આપ્યું હોય અને બીજું શૂન્ય શોધવાનું છે. તો જ્યારે બી એક શૂન્ય આપ્યું અને બીજું શૂન્ય શોધવાનું, તો તમારે એક આઈડિયા વાપરવાનો. એક તો આલ્ફા પ્લસ બીટા તમને ખબર જ છે, માઇનસ બી અપોન એ, શૂન્યનો સરવાળો. એક શૂન્ય તમને આપ્યો છે, આને લઈ લો આલ્ફા, બીજો શૂન્ય એ છે તમારો બીટા. બસ આની અંદર કિંમત મૂકી દો. એક શૂન્ય એટલે પહેલો શૂન્ય 1/3, બીટા એટલે બીજો શૂન્ય નથી ખબર, બી ખબર છે, એ બી ખબર છે 3, માઇનસ માઇનસ શું થશે? પ્લસ. બીટા એટલે બીજો શૂન્ય યાદ રાખજો 10/3.
ઓકે, એક બીજી રીત બી બતાવી દઉં આમાં, જે તમારે પેલામાં કામમાં આવશે. ખાલી જગ્યામાં 10 માંથી 1 ગયા 9 ભાગ્યા 3, 3 તરી 9. હવે જો આનાથી બી શોર્ટકટ મેથડ છે, એકદમ શોર્ટ. વચ્ચે જે સંખ્યા છે ને 10 એ શૂન્યનો સરવાળો છે. તો આલ્ફા પ્લસ બીટા માઇનસ 10, એક શૂન્ય કેટલું છે? 1 ભાગ્યા 3. તો બીજો શૂન્ય આમાં બાદ કરી દો, બીટા બરાબર માઇનસ 10 માઇનસ 1 ભાગ્યા 3. આલ્ફા પ્લસ બીટા એટલે વચ્ચેની સંખ્યા માઇનસ 10. નહીં યાર, આ નહીં, આ રીતે આમાં નહીં, આમાં કોઈ ભૂલ થઈ રહી છે. બસ આ જવાબ આવી ગયો છે ને 3, જોઈ લઈશું. બીજી શૂન્ય શોર્ટકટ રીત પછી જોઈ લઈશું. આમાં નહીં લાગશે. તમે શોર્ટકટ માટે આ રીત વાપરી શકો છો. આલ્ફા બીટા ગુણાકાર, જેમાં બંનેનો ગુણાકાર સી અપોન એ હોય છે. આ બી ચાલશે, નાની પડશે. આલ્ફા બીટા એટલે સી અપોન એ, અને એક બીજા આપણો કેટલો છે? 1 ભાગ્યા 3 ગુણ્યા બીટા, સી એટલે 3, એ બરાબર બી 3, 3 3 ગયા, તો બીટા બરાબર 3 એકા 3. આવી રીતે બી ચાલી જાય, 2 લાઈનમાં પતી જશે. બરાબર ને? આમાં ગુણાકારનો ઉપયોગ કર્યો. શેનો ઉપયોગ કર્યો? ગુણાકારનો. આની અંદર આપણને એક મસ્ત દાખલો છે, px બરાબર mx સ્ક્વેર માઇનસ 5xn. બે વસ્તુ આમાં m અને n શોધવાના છે. આપણને આપી છે p પ્લસ q અને pq બરાબર 10. મતલબ p પ્લસ q બરાબર 10 અને pq બરાબર 10. p પ્લસ q એટલે માઇનસ b અપોન a સરવાળો બરાબર 10, c અપોન a બરાબર 10, માઇનસ બી એટલે માઇનસ માઇનસ પ્લસ એ એટલે 5. અહીંયા આવશે ભાઈ એમ. પહેલો પદ એમ છે ને, અહીંયા દાખલો ઇઝી છે, પણ રીત ઇઝી નથી. રીત તમને આવડી જોઈએ. એમ ને ઉપર લઈ જાઓ, 10 ને નીચે લઈ જાઓ ભાઈ, તો 5 ભાગ્યા 10, 5 દુ 10. એમ બરાબર આવશે ભાઈ 1 ભાગ્યા 2. સી અપોન એ, સી ની કિંમત છે એન, એની કિંમત છે એમ બરાબર 10. એમ શોધી નાખ્યું છે આપણે. 1 ભાગ્યા 2, 1 ભાગ્યા 2 ઉપર લઈ જાઓ, 5, તો એન બરાબર 5. 5 આવી ગયો જવાબ. બરાબર છે? ટોપ દાખલો છે. એના પછીનો દાખલો જોઈ લઈએ, જેના શૂન્યો. હા ભાઈ, જો આ એક ખાસ દાખલો છે. આપણને એક્ઝામમાં ઘણી વખત એવું થઈ જાય કે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર જ આપશે, પણ એવું નહીં. તમારે વાંચવાનું. અહીંયા ખાલી આપ્યું છે શૂન્યો, અને જ્યારે બી આ તો રકમ મેં મોટી લીધી છે, કોઈ બી રકમ આવી હોય કે જેમાં શૂન્યો અને આપ્યા હોય બે, તમને કીધું હોય કે જેના શૂન્યો 2 અને 3 હોય એવી બહુપદી મેળવો, તો કઈ રીતે મેળવશો? 2 અને 3 હોય તો ખાલી 2 અને 3. આ સરવાળો નથી, આ ગુણાકાર નથી, આ શૂન્યો છે. તો તમારે એક આઈડિયા કરવાનું, એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા બીટા એક્સ આલ્ફા બીટા, આમાં તમારે મૂકી દેવાનું વચ્ચે રકમ. 2 ને 3 કેટલા આવશે? 5, 2 તરી 6. આ એનું સમીકરણ બની ગયું. ફરક શું છે? દાખલો બે રીતે પૂછાય. શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય, અથવા ડાયરેક્ટ બે શૂન્ય આપ્યા. તો આ ડાયરેક્ટ બે શૂન્ય હોય તો આને લઈ લો આલ્ફા, અને આને લઈ લો બીટા, અને બંનેનો આપણે શોધી નાખીએ બહુપદી. નાના પ્રશ્નોમાં પૂછાય છે એક્સ સ્ક્વેર પ્લસ આલ્ફા બીટા એક્સ આલ્ફા બીટા. અહીંયા આવશે માઇનસ. આ બહુ સારો શોર્ટકટ સૂત્ર છે. વચ્ચે મૂકી દો સરવાળો કોનો? બંને શૂન્ય મૂકી દો એટલે ઓટોમેટિક સરવાળો થઈ જશે. 7 પ્લસ રૂટ 3, 7 માઇનસ રૂટ 3 એક્સ, અને ઉડાડી દેવું. અને અહીંયા આવશે 7 પ્લસ રૂટ 5, 7 માઇનસ રૂટ 5. હવે ધ્યાનથી જોજો, અહીંયા એક્સ સ્ક્વેર રૂટ 5 ગયા, 7 ને 7 14 એક્સ, આનો વર્ગનો વિસ્તરણ થશે 2 વખત, 7 નો વર્ગ 49, અને રૂટ 5 નો વર્ગ 5. આપણે બરાબર 0 લીધો છે એટલે અહીંયા માટે લખી દઈએ, બંને બાજુ બરાબર નહીં આવશે. એક્સ સ્ક્વેર
14x અને અહીંયા આવશે કેટલા વધશે 44. આ આવી ગઈ છે આપણી બહુપદી. ઓકે, તો આ જે છે એમાં તમારે મેન આ વિડીયોથી શીખવા જેવું છે અઘરા માટે સૂત્રો. પહેલો સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા સ્ક્વેર બરાબર યાદ રાખવાનું છે આલ્ફા પ્લસ બીટા -2 આલ્ફા બીટા. અને જો આલ્ફા માઇનસ બીટા આપ્યું હોય આપણને તો અહીંયા સૂત્ર બનશે આલ્ફા બીટાનો સ્ક્વેર -4 આલ્ફા બીટા. અહીંયા આ સૂત્ર ચેક કરવું પડશે આપણે કે ભાઈ આનો સૂત્ર બને છે કે નહીં બનતો. આ પ્લસમાં નહીં હશે, હા ખાલી માઇનસમાં હશે તો હોઈ શકે છે. આને ચેક કરવો પડશે. બરાબર, હું તમને પેલા જે પાક્કા સૂત્રો છે તો લખી દઉં છું અહીંયા. જે પાક્કા સૂત્રો કયા છે, એક તો આ છે, બીજો છે આલ્ફા પ્લસ બીટા આલ્ફાનો ઘન આખાનો -3 આલ્ફા બીટા આલ્ફા પ્લસ બીટા. અને એક હજી બી છે 1 આલ્ફા પ્લસ 1 બીટા. એમાં આવશે, એમાં શું આવશે માઇનસ ગુણાકાર કરો આલ્ફા બીટા -b/c -c/a અને પછી આવશે એક હજી છે આલ્ફા બીટા સ્ક્વેર આલ્ફાનો સ્ક્વેર બીટા આલ્ફા બીટા સ્ક્વેર. આ ખાસ રહી ગયું છે, આલ્ફા બીટા કોમન લઈ લો, આલ્ફા પ્લસ બીટા -c/a અને -b/a બંનેનો ગુણાકાર કરશો -bc અને a સ્ક્વેર. આ એનું સૂત્ર થશે. આ ટોપ સૂત્રો છે જે બીજા નાના નાના પ્રશ્નો આનાથી બનાવી શકાય છે. ઓકે, બધા સારા સારા દાખલા છે.